જય દ્વારકાધીશ ભાઈઓ, તમારું બધું એક અમારા નવા વ્લોગમાં સ્વાગત છે. તો હાલ આપણે દિવસનો ટાઈમ છે અને સાંજના 4 વાગી રહ્યા છે. આપણે આવી ગયા છીએ આપણી નાની નાની ગાયો જોડે. આમ તો બનાવીએ છીએ આપણે મોટો વ્લોગ આખા દિવસનો, પણ આજે મેં નહોતો પડ્યો એટલે આ શોર્ટ ટર્મમાં વ્લોગ આપણે બનાવી દીધો છે. તો આપણે આપણી ગાયો જોડે આવી ગયા હતા. આ રહી આપણી ગાયો ટંબુરિયા નાના નાના. એ ટંબુરિયા બાળી જાઓ. આ છે આપણા ચકલાઓ નાના નાના, જેમને બિચારા નાખી દીધી છે. અને કાલે જ આપણું નવું ફેમિલી મેમ્બર આવ્યું છે, એ આર્યો પેમો. इसका नाम हमने पेमो रखा है. जो એ બાને જાય એ આ ધંધા તો આદર્યા અંદર જા એ અંદર જા. હજુ ટાઈમ નહીં છે ઉભા માનો, હજુ ગાયો આવે એટલા બમ તમારા બધાને બહાર તો ઘરે અંદર જવાનું, બહાર નહીં આવવાનું. અહીં તો આપણે બધા નાના નાના બચ્છડા રહ્યા. જો તમે જોયું કહો કેવા બક્કાળા જેવા થઈ ગયા. અમુક હમણાં અમુક ગળી ગયા મારા ઘોડા. આ તો ત્યાં આપણી સાચવેલી. પણ તો લીલી સાર બાર લેવા જતા પણ હમણાં બંધ થઈ ગઈ. યાર 4 પટી ગઈ. શું કેવું ચકરા? તો આપણા નાના નાના વાસડા તમને બધાનો ગમ્યો હોય ને તો મને ખાલી ફોન કરીને કહેજો. મારે બધા મફત આલી દેવાના, રહેલા મફત આલવાના. ગાયો બધી મારે રાખવાની. એવું કરવાનું. આ કાળુભાઈનું બધીનું પેમો પેમા ગઠ્ઠો. તો આપણે બધા નાના નાના વાસડા તમારા બધાનો કોઈને જોતો બોતો હોય તો આપણને કોમેન્ટ કરજો, આપણે મોકલાવી દેવું. થપ્પા બંધ આવ્યું આપણું વાંચ્યું. એ ચકરામદાર હેલો સબકો હાય બોલ દો. તો લડો તા આજના બ્લોગમાં બસ આટલું જ. હવે ગાય બાય ધોવાનો ટાઈમ પણ આપણે થશે. ગાય આવશે એટલે ગાયનું દૂધ પણ કરીએ. તો લડો આજના બ્લોગમાં બસ આપણે આટલું. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય એન્ડ જય દ્વારકાધીશ.